નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે જે મિત્રોને આપણે ગ્રાઉન્ડમાં તકલીફ પડી હતી એ માટેનું આપણે કીધું કે વિડીયો બનાવશું. થોડુંક દુઃખની વાત છે કે ગ્રાઉન્ડમાં તકલીફ પડી. જો હું શબ્દ કેવો વાપરું છું કે ફેલ નથી કહેતો, આપણો કોઈ ફેલ નથી થયા, ગ્રાઉન્ડમાં તકલીફ પડેલી છે. તકલીફ કેના કારણે પડી એનું પહેલાં આપણે એક બધાને પોતપોતાને ખબર છે કે મારે તકલીફ કેના કારણે પડી. એ જે ભૂલ થઈ છે એ ભૂલ હવે ફરી વખત નથી કરવાની, સમજાય છે? જે ભૂલ થઈ છે આપણે ગ્રાઉન્ડમાં કે આપણે મોડી તૈયારી ચાલુ કરી, આપણે થોડીક તૈયારીમાં આળસ કરતા હતા, આ બધી ભૂલ થયેલી છે. તો એ ભૂલ આપણે હવે ફરી વખત નથી કરવાની. અને એક વખત ગ્રાઉન્ડમાં ફેલ થયા તો એનો મતલબ એવો નથી કે દર વખતે ગ્રાઉન્ડમાં તકલીફ થાય. જેણે તૈયારી મોડી ચાલુ કરી હતી રનિંગની અને ટાઈમિંગ નહોતું આવ્યું, જેનો વજન વધારે હતો ટાઈમિંગ ન આવ્યું, આ બધી ભૂલ આપણેથી આપણને ખબર છે કે આપણી ભૂલ છે. વાંધો નહીં, હવે જે થયું હવે ભૂલીને જ જવાનું, ભૂલવાનું નથી, પણ એ વસ્તુને ટેકો લઈને આપણે ઉપર ચડવાનું છે કે ગઈ વખતે આ ભૂલ થઈ, આ ભૂલ આ વખતે ન થવી જોઈએ. કે હવે આપણે ભૂલ થઈ ગઈ તો હવે રનિંગ મૂકીને જ દેવાનું. જેને ખાખી જ પહેરવી છે એની માટેની વાત છે. બીજી એક્ઝામની તૈયારી કરવી હોય તો હમણાં CCA એના ફોર્મ ભરાય છે, એનું ફોર્મ ભરી ગયો અને વ્યવસ્થિત તૈયારી ચાલુ કરજો, બરાબર? પછી હમણાં ફોરેસ્ટની આવવાની છે એક્ઝામ, તો ફોરેસ્ટની તૈયારી કરવા માટે આની કરતાં અઘરું ગ્રાઉન્ડ છે. ઘણા એમ કહેતા ફોરેસ્ટમાં ગ્રાઉન્ડ પાસ કે નહીં, તો પણ એને અત્યારથી એને રનિંગ ચાલુ કરવું પડે અને અત્યારથી જ પ્રેક્ટિસ કરવી પડે તો ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પાસ થાય. કારણ કે એનું ગ્રાઉન્ડ થોડું અઘરું આવે છે, બરાબર? 6 મિનિટમાં આપણે 1600 મીટર દોડવાનું હોય છે, 6.25 મિનિટમાં 1600 મીટર જે દોડવાનું હોય છે કે 6.5 મિનિટ હોય, જે ત્યાં નોટિફિકેશન આવે ત્યારે આપણે 6 મિનિટનો ટાર્ગેટ રાખીને દોડવાનું હોય છે, બરાબર છે? 15 ફૂટ લાંબો કૂદકો હોય, 4.5 ફૂટ ઊંચો કૂદકો હોય, પછી રસ્સા ચડ હોય છે અને પુલઅપ્સ મારવાના હોય છે. તો આ બધી વસ્તુ હોય છે, એટલે આની કરતાં તમારું ગ્રાઉન્ડ હાર્ડ છે. ફોરેસ્ટની તૈયારી કરવી છે, નો ડાઉટ ફોરેસ્ટની તૈયારી કરવાની જ છે અને કરાવવાની જ છે. હું જ તમને કહીશ કે આમ કરો, બરાબર? તો અત્યારથી તેને વજન કમ્પ્લીટ કરીને રાખવાનું છે. આવે એટલે સીધું આપણું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય, એટલે મૂંઝાવાનું થતું નથી. આપણે યુટ્યુબ ફેમિલીમાં જેટલા બી જોડાયેલા મિત્ર છે બધાને નોકરી મળી જાય, બધાને નોકરી લેવાની જ છે. એક આપણું ફેમિલી હોય તો એની અંદર બધા પોલીસ હોય, અમુક પોલીસ હોય, અમુક કલેક્ટર હોય, અમુક પ્યુન હોય. તો એવો મતલબ એનો મતલબ એમ નથી કે આપણે ભાઈ જે તૈયારી કરી કદાચ આપણે એમાં આપણું યોગ્ય ન હોય તો આપણે બીજી તૈયારી કરીને બીજી નોકરી લઈશું. પણ એક ફેમિલીમાં બધા પોલીસ ન હોય એવું ક્યારેય નહીં બને. અલગ અલગ નોકરી બધાને, અમુક શિક્ષક હોય, બરાબર છે? તો એમ અલગ તમે તૈયારી કરો. જેને એવું હોય કે મારે ગમે નોકરી લેવી તો બીજી આપણે આ રેલવેની ગ્રુપ ડીની જે નોટિફિકેશન આવી છે જોઈ લેજો, બરાબર? એવું છે તો આપણે એક વિડીયો મૂકશું એનો કે અલગ અલગ એક્ઝામ કઈ રીતના છે. આ ગ્રુપ ડીનું અત્યારે મને એમ છે ફોર્મ ભરવાનો ચાલુ છે, એમાં ફોર્મ ભરી ગયો. જે પણ અત્યારે એક્ઝામ ચાલુ હોય એમાં ફોર્મ ભરી ગયો અને આગળ વધવાનું છે. ઊભું રહી જવાની વાત જ નથી, બરાબર? અને આ એક કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં 1 પાસ થઈ જવાવાળો વર્ક ખાલી માની લો 1% છે. બાકી 1 ટ્રાય, 2 ટ્રાય, 3 ટ્રાય, 4 ટ્રાય, જેને કયો ને 35 વર્ષ પૂરા થઈ જાય જ્યારે છેલ્લી ટ્રાય હોય ત્યાં સુધી જે લાગી રહે છે ને એને છેલ્લી ટ્રાય નોકરી મળી જાય છે. અમારા ગ્રુપમાં એક ભાઈ છે, બરાબર? છેલ્લી ટ્રાય હતી પોલીસની ભરતીમાં, ગઈ વખતે એની છેલ્લી ટ્રાય હતી. આ વખતે તો ફોર્મ નહીં ભર્યા હોય કદાચ, તો ગઈ વખતે એને છેલ્લે ટ્રાય કરીને થોડીક મહેનત કરી નાખી, હમાય તો નોકરી મળી ગઈ. સુરત અત્યારે લાજપોર જેલમાં એને નોકરી ચાલુ થઈ ગઈ. એટલે આ રીતની વસ્તુ છે. તમે મારી પહેલી ભરતી જ્યારે હતી ને 14-15ની, તો
મારે છે ને ત્યારે સમજી લો ને કે 87 માર્ક આવ્યા હતા. 87 માર્ક આવ્યા એટલે 1 માર્ક ઘટતો હતો, એટલે આપણે કાંઈ હાજર થયા નહીં અને તકલીફ પડી ગઈ હતી. પછી તો ખેતી કરી, હીરા ઘસ્યા, બધું કરવું પડ્યું અને હારે થોડી તૈયારી ચાલુ રાખી, ગ્રાઉન્ડ ચાલુ રાખ્યું. એટલે ફરી વખત જ્યારે 70ની ભરતી આવી, જ્યારે આપણો મેળ પડી ગયો, પછી આપણે 1-2 એક્ઝામ પાસ કરી. પણ હવે તમે ટ્રાય એટલે પકડી રાખવાનું છે, મૂકી નથી દેવાનું, બરાબર છે. શ્રીફળ હોય તો પહેલા ગાય ને વધારે નહીં જવાનું, પહેલો ઘા મારો, બીજો ઘા મારો, ત્રીજો ઘા મારો, પછી એના 2 ટુકડા થાય. એમ પહેલો ઘા કાંઈ ફેલ નથી જવાનું. એમ અત્યારે આપણે દોડ્યા હોય, આપણે અત્યારે વાંચ્યું હોય, એ કોઈ વસ્તુ ફેલ નથી જવાનું, એ આપણે હારે જ રહેવાનું છે. એટલે તમે કોઈ પણ વસ્તુ તૈયાર કરો, એ કોઈ વસ્તુ ફેલ નથી જતી. તમે રનિંગ કરો, અત્યારે હજી રનિંગ ચાલુ રાખો, અથવા બીજી એક્ઝામ આવે તો એની તૈયારી ચાલુ કરો. બેસી જઈને અને તમે ડિમોટિવેટ થઈ જાઓ તો એનો કોઈ મતલબ નથી. તો જે આગળ જવાવાળા આગળ થઈ જાય, પણ તમે વધારે પાછળ ગયા જાઓ. એટલે આજથી જ નક્કી કરો કે ભાઈ આપણે સરકારી નોકરી લેવી જ છે ને આપણે એ હાટું આ ફિલ્ડમાં આવ્યા છીએ, તો સરકારી નોકરી લઈને જ બહાર નીકળવાનું છે. એની હાટું જે કરવું પડે એ કરવાનું છે આપણે, બરાબર. જેને ખાખી વર્દી લેવી છે એને હવે ફોરેસ્ટની આવે છે, તો ફોરેસ્ટમાં અત્યારથી એનું ગ્રાઉન્ડ તૈયાર કરો, અત્યારથી એનું રીડિંગ ચાલુ કરી દેવાનું છે. અને ફરી વખત પછી પોલીસની ભરતી આવવાની હોય ત્યારે પણ કામ આવશે. પણ હવે બધી એક્ઝામો ચાલુ થઈ છે, તો બીજી એક્ઝામની તૈયારી સાથે રાખશો તો તમને જુસ્સો રહેશે એક. અને વાંચવાનું તમારું જે એનો ફ્લો વચ્ચે, તમારો રીડિંગનો ફ્લો વચ્ચે, એક્ઝામ નજીક આવતી તમે કરંટ વાંચશો, આ વાંચશો, મેથ્સ, રીઝનિંગ બધામાં હરખું જ આવવાનું છે. હવે 40% તમે પાસ થાવ. ઘણી વખતે ઘણાને બી પાર્ટમાં વધારે માર્ક હતા, પણ આમાં 35-36 માર્ક હતા, એટલે નકર ક્વોલિફાય થઈ જાય એમ હતા. પણ તો એ હવે આપણે ભાગ હનો મજબૂત કરવાનો છે. એટલે જેને તકલીફ પડી છે ગ્રાઉન્ડમાં, ફેલ નથી થયા કોઈ જીવનમાં, ક્યારેય કોઈ ફેલ નથી થતું. મોડું થાય પણ ફેલ ન થાય, એટલો જુસ્સો હોવો જોઈએ, બરાબર. અને બધું થઈ જાય. થોડીક હિંમત રાખવાની છે અને હિંમત રાખીને કામ કરવાનું છે. ઘણી વખત ઘણાને ઘરેથી સપોર્ટ નહીં મળતો હોય તો સારા મિત્ર બનાવો, સારા મિત્ર હારે બેઠો ઉઠો, એનો સપોર્ટ લો કે આનું નિવારણ કઈ રીતના લાવવું, બરાબર છે. એટલે ઘણી વખત ઘરેથી તકલીફ પડતી હોય કે હવે ભાઈ તૈયારી મૂકી જો ને આમ છે ને તેમ છે ને બોલતા હોય, એવા મિત્રો બોલવા વાળા એવા મિત્રને છોડી દો. સારા મિત્ર બનાવો જે તૈયારી કરતા હોય, જે તમને સારું મોટિવેશન આપતા હોય. બધા પાસે 1-2 મિત્ર એવા હોય, એવા ગોતો મિત્ર, બરાબર, કે એની સાથે રહ્યો. એટલે તમે શું છે, જાગો ત્યારથી પોઝિટિવ વિચાર આવે, નેગેટિવ વિચારનો કોઈ અવકાશ ન રહે. નેગેટિવ વિચાર લાવવાનો જ નથી કોઈ જાતનો. આવું બધું થયા કરે અને બધી વસ્તુ આવશે જીવનમાં, ઉતાર ચડાવ, આમ તે બધું, પણ એનો સામનો કરવો પડે. અને જે ભૂલ થઈ એ ફરી વખત ભૂલ ન થાય એ માટે આપણે પાછું જાગતું રહેવું પડે. આની આ ભૂલ ફરી વખત ન થાય. હવે આગળ આપણે સ્ટેપમાં તમે જુઓ તો જે એક્ઝામો હાલતી આવે છે એની અંદર તમે ઇન્વોલ્વ થઈ જાઓ, એટલે તમે હાલતા રહેશો. પછી જે આગળ એક્ઝામ દેવા જવાની, બધું કમ્પ્લીટ કરવાનું, પણ નોકરી બધાને મળી જાય છે. મહેનત મૂકવાની નથી. સવારથી જાગો એટલે 5% આપણામાં પ્લસ થવું જોઈએ. ભલે ગ્રાઉન્ડનું તકલીફ પડી, આપણામાં 5% બીજું પ્લસ થવું જોઈએ કોઈ પણ વસ્તુ, બરાબર. હમણાં તમારી ઉંમર છે ત્યાં સુધી કરી નાખો તૈયારી. પછી ધંધો કરવાનો, ઘણા ધંધાનું વિચારતા હોય તો હમણાં ધંધાનું રહેવા દો, પછી આ બધું કરવાનું જ છે. હમણાં તૈયારી કરી લો, ઉંમર છે ત્યાં સુધી. પછી ધંધો કરવાનો જ છે, પછી થાકી જાઓ. આ ધંધા મંદી આવી, ઓલા ધંધા મંદી આવ્યો, કેટલો ધંધો બદલાવશો. ખેતી આ વરસાદ આવ્યો, ચાલુમાં દિવાળીએ વરસાદ આવી જાય, પાક બધો લીધેલો પલ્લી જાય છે. એની કરતાં વ્યવસ્થિત 2 વર્ષ હજી તમે ભોગ આપી દો અને થોડીક એનર્જી લાવો અને સવારથી જ બેઠી જવાનું, બરાબર. જે કરવું એ કરો, પણ હવે પરીક્ષા પાસ કરવાની છે ગમે એક. અને હવે આગળના જે સીસી અને એના ફોર્મ ભરાવાના ચાલુ છે. હમણાં 2-5 દીમાં એ ફોર્મ ભરાવાની વેલિડિટી પૂરી થાય તો એ ફોર્મ ભરી ગયો અને વ્યવસ્થિત એક આયોજન બનાવો, કેટલી કલાક વાંચવું, શું કરવું, એનું આખું આયોજન બનાવીને ચાલુ કરજો, બરાબર. જય હિન્દ, જય ભારત. અને ફૂલ મોટિવેટ રહેવાનું છે.
કોઈ પણ નેગેટિવ વિચાર કરતા હોય, નેગેટિવ બોલતા હોય, એનાથી દૂર પોઝિટિવ માણસ પકડી લો. બરાબર. જય હિન્દ, જય ભારત.